તો મકાન ભાડે આપવાનું હતું એટલા માટે આવ્યા હતા સુંઢિયા. સુંઢિયા ઘરે આવી ગયા છીએ. सो हे गाइस, तो गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो कैसे हो आप लोग? तो काफ़ी सारे दिनों के बाद आपका हमारे ब्लॉग में हार्दिक 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 स्वागत है। तो 1 वीक से मेरी एग्ज़ाम चल रही थी तो मैं ब्लॉग्स नहीं बना पा रहा था और कल से मेरे रेगुलर ब्लॉग आते रहेंगे। तो આજનો ब्लॉग આખો ગુજરાતીમાં જ છે એટલે ચિંતા ના કરતા। કે વસ્તુ ગાઈસ કોમેન્ટ કરીને કહેજો કે તમને ગુજરાતી બ્લોગ વધારે ગમે છે કે હિન્દી બ્લોગ, તો એ પ્રમાણે હું બ્લોગ બનાવું તો કોમેન્ટ કરીને મને જરૂર કહેજો। અને આજનો અમારો બ્લોગ પૂરો જોજો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ગાઈસ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ પપ્પા। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। નોકરી જાઓ પપ્પા વહેલા વહેલા? સવારના 7 વાગ્યા છે, પપ્પા નોકરી જાય છે। જેમ બી આવજો। મમ્મી વહેલા વહેલા શું કરે? છાશ બનાવો તો ઘરની છાશ ખાવાની જુઓ, મસ્ત ફ્રીજમાં મેં લેવાની, ઠંડી ઠંડી ખાવાની। સો ગાઈઝ, આજે તો મારું લાસ્ટ પેપર હતું અને આજે મારી એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને હવે પપ્પાની વેટ કરી રહ્યા છીએ। પપ્પા આવશે એટલે જમીશું। પપ્પા તો જોબથી આવી ગયા છે અને જમવા બેસી ગયા છીએ બધા। તો તુવેરને ભાત છે જમવામાં, ડુંગળી મારી વાત થોડું ઘરે બનાવેલું નહીં, આ પપ્પાએ બનાવ્યું તો બધા ખબર જ છે। પપ્પા ને મમ્મી। ગાઈસ, અમે તો અત્યારે સુંઢિયા જઈએ છીએ, થોડું કામ છે એટલે નહીં સુંઢિયા જવાનું। હા, આવવાનું થોડું કામ છે એટલે જઈએ છીએ। તો મકાન ભાડે આપવાનું હતું એટલા માટે આવ્યા હતા સુંઢિયા। હા, મારું મકાન છે, છેપટ છેપટ થઈ ગયું, સાફ નહીં કરી એટલે। તો અત્યારે તો અમે ઘરે જઈએ છીએ, સુંઢિયાવાળા ઘરે। તો સુંઢિયા ઘરે આવી ગયા છીએ। તો દિવ્યાંશ રમેશ, દિવ્યાંશ હસીતા। ગાઈઝ, આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવજો। એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ। બાય બાય, ગુડ નાઇટ।